ઉત્તરાયણ એ ગુજરાતની પરંપરા છે. ઉત્તરાયણનો તહેવાર હોય એટલે ગુજરાત આખું રસ્તા પરથી ઢાબે મળતું હોય. આપણે સૌ લોકો ઉત્તરાયણ ખૂબ ખુશીથી બનાવતા હોઈએ છીએ. દોસ્તીમાં, હસી મજાકમાં એકબીજાના પેચ કાપતા હોઈએ છીએ. નાના બાળકોથી લઈને વડીલો સુધી ઉત્તરાયણનો તહેવાર ખુશીથી મનાવતા હોય. આપણી ખુશી એ કોઈ બીજાના ઘરે દુઃખ લાવે એ ગુજરાતમાં ક્યારેય ના બની શકે. પરંતુ આપણે સૌ લોકો ઉત્તરાયણના તહેવારને એકબીજાનો પેચ કાપવામાં ચાઇનીઝ દોરીઓ, કાચ અને બીજા અનેક પ્રકારની વસ્તુઓ મિલાવીને જે દોરીઓ બનતી હોય છે, જે દોરી પંખી બીજા જીવોને જીવ બી લેતી હોય છે. અને ખાસ કરીને કાલે આપણે સૌ લોકોએ જોયું, સુરતના એક પરિવારે પોતાની દીકરી ગુમાવવી પડી. આવું કઈ રીતે ચાલે? આપણે સૌ પોતપોતાની જવાબદારી જરૂરથી સમજવી જોઈએ. સૌ માતા પિતાને બી વિનંતી છે કે તમારા બી ઘરમાં બાળકો છે. આપ આપણા બાળકોને દોરીઓ, જે દોરી આનંદ માટે, ઉત્સવ માટે વપરાતી હોય એવી જ દોરીઓ અપાવો. અને ક્યાંય બી આપને આ પ્રકારની દોરીઓ જે બીજાના જીવનને નુકસાન પહોંચાડી શકે છે એવી માહિતી મળે તો જરૂરથી પોલીસ સ્ટેશન સુધી પહોંચાડવી જોઈએ. આપણે આ વર્ષે ચાઇનીઝ દોરીઓની સામે હલ્લાબોલ બોલાવ્યો છે. દરરોજ રેડો પાડીને આ પ્રકારની દોરીઓ વેચનાર લોકોને પકડવામાં આવે છે. પરંતુ સામાજિક રીતે આપ સૌ લોકોએ બી આમાં સહયોગ કરવો પડશે. આ પ્રકારની દોરીઓનો બહિષ્કાર કરવો પડશે. આપણે સમાજમાં આ પ્રકારના ઉત્સવ તમામ ઘરોમાં ખુશીઓ લાવે તે માટે મનાવીએ છીએ. કોઈના ઘરમાં દુઃખ લાવવા માટે કે દુઃખ પહોંચાડવા માટે નથી બનાવતા. આપ સૌ લોકોને વિનંતી છે કે આપ સૌ આપના બાળકોને પોતે વાપરતા હો જે દોરી એ બી ખાસ ચકાસવી. આ પ્રકારની દોરી હોય તો એનો ઉપયોગ ના કરવો જોઈએ. અને ખાસ કરીને આપ સૌ બી જે રીતે મહાનગરપાલિકાઓ, જે રીતે તંત્ર દ્વારા આ પ્રકારની દોરીઓ લટકતી હોય અને ખાસ કરીને આવા સમયે બ્રિજ ઉપરથી પસાર ના થવું જોઈએ. બાઇક અને ટુ વ્હીલરમાં ફરતા લોકો માટે આગળ જે ગાર્ડ હોય છે એ ગાર્ડ લગાડવામાં માત્ર 5 મિનિટ લાગશે, પરંતુ કોઈકનું જીવન બચાવી શકશે. એટલે આપણે આ પ્રકારની તમામ જે પ્રિકોશન્સ લેવાના છે એ બી જરૂરથી લેવા જોઈએ, જેથી આપણા ઘરના બાળકોને, આપણા ઘરના પરિવારજનો આનાથી સુરક્ષિત રહે. કોઈ બી પ્રકારના બ્રિજનો ઉપયોગ આવનારા 3-4 દિવસ માટે બને ત્યાં તક આપણે ના કરવો જોઈએ, કારણ કે બ્રિજ એ હાઇટ પર હોય છે અને જ્યાં આજુબાજુમાં બિલ્ડિંગો નાની એટલે કે બહુમાળી બિલ્ડિંગો નથી હોતી ત્યાં આ પ્રકારની ઘટનાઓ વધારે બને છે. આપ સૌને વિનંતી કરું છું કે તમારા ઢાબા ઉપર, કોઈ બી જગ્યા પર ટાંકીઓ હોય, આજુબાજુમાં વૃક્ષ હોય, ત્યાં પ્રકારની દોરીઓ લટકતી હોય તો એને બી ખેંચીને એક બાજુ એટલા માટે મૂકવી જોઈએ, કારણ કે ઝાડ પર લટકતી દોરી બી અનેક લોકોને ઈજા પહોંચાડી શકે છે. પંખી, પક્ષી જોડે જોડે માનવ જીવ બી બચાવવાનું કામ આપ સૌ લોકો કરશો તેવી આપ સૌ લોકોને હું બે હાથ જોડીને અપીલ કરું છું.